हाय फ्रेंड्स, આજે આપણે પ્રકરણ 12 હેરોનના સૂત્ર અંતર્ગત સ્વાધ્યાય 12.1 નો બીજો અને ચોથો બંને દાખલા જોવાના છે. આની પહેલાના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 12.1 નો પહેલો અને ત્રીજો બે પ્રશ્ન જોઈ ગયા. બરાબર? તો આજે બીજો અને ચોથો છે એ દાખલો જોઈએ. બરાબર? કેવી રકમ છે આપણે વાંચીએ. એક ફ્લાયઓવરની ત્રિકોણાકાર દિવાલોનો ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવે છે. એક ફ્લાયઓવર છે, એ ફ્લાયઓવરની દિવાલો છે એનો ઉપયોગ જાહેરાત માટે ભાડે આપવામાં આવે છે. આ દિવાલોની બાજુઓના માપ આપ્યા છે 122 મીટર, 22 મીટર અને 120 મીટર. જાહેરાત છે એ પ્રતિ વર્ષ 5000 પ્રતિ મીટર સ્ક્વેરના દરે કમાણી કરી આપે છે. જાહેરાત આપવાનો ભાવ શું છે? એમાં કોઈને જાહેરાત આપી હોય તો એમાં ભાવ શું છે? તો કે 1 મીટર સ્ક્વેર કોઈને ભાડે રાખવું હોય તો એના 5000 રૂપિયા એક વર્ષનું ભાડું છે. પણ કોઈ એક કંપની એવી છે, એક કંપની તે દિવાલોમાંની એક છે એ 3 મહિના માટે ભાડે રાખે છે. તો એને ભાડું કેટલું ચૂકવવું પડે? એને ભાઈ વર્ષ માટે ભાડું નથી ચૂકવવું, એને વર્ષ માટે એ દિવાલ જાહેરાત માટે ઉપયોગ નથી કરવી, પણ એને માત્ર 3 મહિના માટે ભાડે રાખવી છે. તો એને 3 મહિનાનું ભાડું કેટલું ચૂકવવું પડે એ આપણે શોધવાનું છે. તો અહીંયા આપણે 3 સ્ટેપમાં દાખલો થશે. કયા 3 સ્ટેપમાં? તો કે સૌથી પહેલા જે ફ્લાયઓવર, ત્રિકોણાકાર ફ્લાયઓવર છે એ દિવાલનું ક્ષેત્રફળ શોધવાનું હેરોનના સૂત્રમાં. એટલે એ તમને મીટર સ્ક્વેરમાં મળશે. બરોબર છે? એ મીટર સ્ક્વેરમાં મળી જાય પછી એને વાર્ષિક ભાડું છે નક્કી થશે. 1 મીટર સ્ક્વેરના 5000 તો આટલાના કેટલા એ પ્રમાણે ત્રિરાશિ મૂકીને પછી વાર્ષિક ભાડું નક્કી થશે દિવાલ. વાર્ષિક ભાડું નક્કી થઈ ગયા પછી કોઈ કંપનીને 3 મહિના માટે ભાડે જોઈએ છે તો 3 મહિના માટે ભાડું કેટલું ચૂકવવું પડે એ નક્કી કરવાનું રહેશે. એટલે કુલ 3 સ્ટેજમાં આ દાખલો થશે. સૌથી પહેલા આપણે પહેલું સ્ટેજ છે ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ છે શોધી લઈએ. થોડોક દાખલો મોટો થશે પણ અઘરો નથી. ધ્યાન આપશો, અઘરો જરા પણ નથી. સૌથી પહેલા ત્રણેય બાજુના માપ આપ્યા છે તો એ આપણે લખી લઈએ. a બરાબર 122 મીટર, b બરાબર 22 મીટર, c બરાબર 120 મીટર. ઓકે. હવે હેરોનના સૂત્રમાં આપણે દાખલો ગણવો હોય એટલે સૌથી પહેલા તમારે અર્ધ પરિમિતિ શોધવી પડે. ABC ના માપ આપણે લખી અને પહેલા અર્ધ પરિમિતિ શોધવાનું. અર્ધ પરિમિતિ એટલે કે S. એનું સૂત્ર આપણે ખ્યાલ છે a + b + c છેદમાં b. ઓકે. a એટલે 122, b એટલે 22 અને c એટલે 120 બધાના છેદમાં b. ઓકે. 122 ને 22 એટલે 144. 144 માં 120 નાખવાના. 100 નાખો એટલે 244, 244 માં 20 નાખો એટલે 264 થશે. 264 ના છેદમાં 2 એટલે 132 મીટર. આ તમને S મળ્યો 132 મીટર. હવે તમારે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી લેવાનું. ઓકે. આપણે ત્રિકોણને બદલે ફ્લાયઓવર દિવાલ એ પ્રમાણે શબ્દ લખશું. ત્રિકોણાકાર ફ્લાયઓવર ની દિવાલનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં S, S minus A, S minus B અને S minus C. ઓકે. હવે S એટલે કેટલા? તો કે S આપણે હમણાં જોયું તો S એટલે 132 છે તો S ની જગ્યાએ આપણે 132 લખશું.
પછી s માઈનસ a એટલે 132 માઈનસ a એટલે કેટલા 122 132 માઈનસ b એટલે કેટલા 22 ઓકે 132 c એટલે કેટલા તો કે c એટલે 120 132 માંથી 122 જાય 10 પછી 132 માંથી 22 જાય 110 22 ને 10 32 બરોબર 110 પછી 132 માંથી 120 જાય તો 12 આટલું ક્લિયર પણ હવે પછી થોડું ધ્યાન રાખવાનું ભાગ પાડવાના છે એવા ભાગ પાડવાના કે બબે ની જોડી બની જાય તો એવા ભાગ ક્યાં પડશે તો કે આયા ભાગ પડી જશે આ 132 છે એટલે ઈ 12 ગુણ્યા 11 કહેવાય 12 ગુણ્યા 11 તમે કરો એટલે 132 થાય બરોબર એવા ભાગ શું કામ પડ્યા તો કે આ 12 છે તો ઈ 12 ની જોડી બની જાય બરોબર છે એક જોડી બની જાય પછી આગળ 10 ના 10 એમ નમ રાખીએ 110 ના ભાગ પાડીએ તો 11 દાણ 110 થાય એટલે આ 10 જોડી એની જોડી બની જાય બરોબર 132 ના ભાગ પડ્યા 12 ગુણ્યા 11 આ 10 ના 10 એમ નમ લખ્યા આ 110 ના ભાગ પડ્યા 11 દાણ 110 અને આ 12 ના ભાગ છે આપણે પાડવા શા માટે કે અહીં જોડી બની જાય છે એટલા માટે ચાલો એક વખત 12 બીજી વખત 12 12 નો વર્ગ એક વખત 11 બીજી વખત 11 11 નો વર્ગ એક વખત 10 બીજી વખત 10 10 ની જોડી બની ગઈ 10 નો વર્ગ જોડી વર્ગ અને વર્ગમૂળ છે ઉડી જશે એટલે અહીંયા વધશે તમારે 10 ગુણ્યા 11 ગુણ્યા 12 10 ગુણ્યા 11 ગુણ્યા 12 ઓકે આ બધાનો ગુણાકાર કરવાનો 12 ગુણ્યા 11 132 12 અને 11 નો ગુણાકાર કરો એટલે 132 132 ગુણ્યા 10 કરો એટલે 1320 મીટર સ્ક્વેર આ શું મળ્યું તો કે પહેલું સ્ટેજ આપણું ક્લિયર થયું તમને ત્રિકોણાકાર ફ્લાયઓવર નું ક્ષેત્રફળ છે એ મળ્યું 1320 મીટર સ્ક્વેર હવે આપણે એમના પછીનું બીજું સ્ટેપ શોધવાનું બીજું સ્ટેપ કયું છે તો કે ભાઈ આ ત્રિકોણાકાર ફ્લાયઓવર છે કોઈને એક વર્ષ માટે ભાડું રાખવું હોય તો 1 મીટર સ્ક્વેર ના 5000 રૂપિયા છે બરોબર તો આખી દીવાલનું કુલ ભાડું કેટલું થાય એ આપણે શોધવાનું છે ઓકે હવે આપણી પાસે જગ્યા નથી એટલે આટલું પેલા પૂછી નાખીએ આપણે ઓકે તો મિત્રો હવે આપણે ત્રિરાશી મૂકીએ શું ત્રિરાશી મૂકશું તો કે મીટર સ્ક્વેર વાર્ષિક ભાડું 1 મીટર સ્ક્વેર નું વાર્ષિક ભાડું છે 5000 રૂપિયા આપણી પાસે કેટલા મીટર સ્ક્વેર છે તો કે 1320 મીટર સ્ક્વેર છે તો 1320 મીટર સ્ક્વેર ના કેટલા ઓકે 1320 ગુણ્યા 5000 હવે આ બધાનો ગુણાકાર કરવાનો તો આપણે ગુણાકાર કરીએ 132 ગુણ્યા 5 કરીએ 5 દુ 10 વધી 1 5 તેરી 15 ને 16 વધી 1 5 દુ 5 ને 6 કેટલા આવ્યા 660 પાછળ 1 2 3 ને 4 મીંડા મૂકી દો 66 લાખ રૂપિયા ભાડું થયું કેટલું થયું 132 ગુણ્યા 660 ઓકે 66 લાખ રૂપિયા ભાડું થયું કોઈને એક વર્ષ માટે આ દીવાલ જોઈતી હોય તો 66 લાખ રૂપિયા ભાડું જોઈએ પણ કોઈને એક વર્ષ માટે નથી જોતી કોઈ એક કંપનીને કેટલી જોઈએ છે તો કે 3 માસ માટે ક્યાં લખેલું છે
3 માસ માટે જોઈએ તો કેટલું ભાડું? ફરીથી 83 મૂકીએ. 12 માસનું ભાડું શું લખશું? 12 માસનું ભાડું અને 3 માસનું ભાડું. એક મિનિટ, શું લખવાનું? 83 મૂકશું. 12 માસ માટે ભાડું જોતું હોય તો આટલા, 3 માસ માટે કેટલું? 12 માસનું ભાડું કેટલું છે? 66 લાખ રૂપિયા. 12 માસનું ભાડું છે 66 લાખ રૂપિયા. તો 3 માસનું ભાડું કેટલું? 3 માસનું ભાડું કેટલું? ઓકે, ક્રોસ ગુણાકાર કરી નાખીએ. 66 લાખ ગુણ્યા 3 છેદમાં 12. 3 ચોક 12 છેદ ઉડી જશે, બરોબર. 4 અને 66 લાખ ના છેદ ઉડી જશે. 4 એકુ 4, 2 વૈધા પાછળ 6 એટલે 26, 4 6 24, 2 વૈધા પાછળ મીંડું 4 25, 1 2 3 ને 4 મીંડા 1,65,000. બરોબર. કોઈ કંપનીને 3 માસ માટે ભાડે રાખવું હોય તો તેને 3 માસનું ભાડું 1,65,000 રૂપિયા ચૂકવવું પડે. ઓકે, હવે એમના પછીનો નેક્સ્ટ ચોથો દાખલો જોઈએ. ત્રીજો દાખલો આપણે થઈ ગયો છે, ચોથો દાખલો જોઈએ. તો હવે મિત્રો ચોથા દાખલાની રકમ આપણે વાંચીએ. જો ત્રિકોણની પરિમિતિ 42 સેમી હોય અને બે બાજુઓ અનુક્રમે 18 સેમી અને 10 સેમી હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. અને મિત્રો તમારે હેરોનના સૂત્રમાં ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો તમારી પાસે ત્રિકોણની ત્રણેય બાજુના માપ છે હોવા જોઈએ. પણ અહીંયા તમને ત્રણેય બાજુના માપ નથી આપ્યા, માત્ર બે જ બાજુના માપ આપ્યા છે. તો એના માટે તમને પરિમિતિ આપી દીધી છે. એ પરિમિતિ ઉપરથી તમને ત્રીજી બાજુનું માપ છે મળી રહેશે. કઈ રીતના મળશે? જો તો કે પરિમિતિ એટલે શું? તો કે પરિમિતિ એટલે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપનો સરવાળો. બરાબર? એ ત્રણેય બાજુના માપ અનુક્રમે a + b + c. બરાબર? સૂત્ર બની કે પરિમિતિનું ત્રણેય બાજુના માપનો સરવાળો. હવે પરિમિતિ તમને આપી દીધી છે 42. પરિમિતિની જગ્યાએ લખો 42. a એટલે કેટલા? તો કે 18 + b એટલે કેટલા? તો કે 10 + c એટલે કેટલા? તો કે એ આપણે ત્રીજી બાજુ શોધવી છે. 42 18 ને 10 28 માઈનસ થશે આ બાજુ બરાબર c. તો c બરાબર કેટલા મળ્યા? 42 માંથી 28 છે તો 14 સેમી. બરાબર? તો તમને આ પ્રમાણે c છે 14 મળી રહી. હવે ત્રણેય બાજુનું માપ તમારી પાસે છે. a બરાબર કેટલા? તો કે 18, b બરાબર કેટલા? તો કે 10, c બરાબર કેટલા? તો 14. બરાબર? હવે આપણે a શોધીએ. જ્યારે a પરિમિતિ આપી હોય ત્યારે a શોધવા માટે તમારે પરિમિતિના છેદમાં 2 લખવાનું. પરિમિતિ કેટલી? તો કે 42 છેદમાં 2 બરાબર 21. ઓકે? તો ભાઈ આ સૂત્ર યાદ ન આવે તો પણ કાંઈ વાંધો નહીં. ત્રણેય બાજુનો સરવાળો કરી છેદમાં 2. જે આપણું સૂત્ર છે a + b + c છેદમાં 2. ઓકે? હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર s s - a s - b અને s - c. s એટલે કેટલા? તો કે s એટલે 21,
s માઈનસ a એટલે 21 માઈનસ 18 s માઈનસ b b એટલે કેટલા 10 એટલે 21 માઈનસ 10 s માઈનસ c c એટલે તો કે આપણે શોધ્યા 14 ઓકે 21 માઈનસ 14 21 ગુણ્યા 21 માઈનસ 18 એટલે 3 21 માઈનસ 10 એટલે 11 અને 21 માઈનસ 14 એટલે 7 હવે આપણે ભાગ પાડીએ જેમ આપણે આગળ પાડ્યા એ પ્રમાણે ભાગ એવી રીતના પાડવાના કે આમાંથી કોઈ જોડી બની જતી હોય તો જોડી બનાવવાની આયા 7 છે તો 21 ના ભાગ પડી જાય 7 તેરી 21 તો આ 7 અને આ 7 ની જોડી બનશે આ 3 અને આ 3 ની જોડી બની જશે આ 3 ના ભાગ નથી પાડવાના પડે પણ નહીં અવિભાજ્ય સંખ્યા છે આ 11 ના 11 ગુણ્યા 7 ના 7 ચાલો 7 છે બે વખત છે 7 નો વર્ગ 3 બે વખત છે 3 નો વર્ગ 11 એકલા છે એની જોડી બનતી નથી તો 11 એમ નામ રાખવાના વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે એટલે વહી થશે 7 ગુણ્યા 3 11 ની ઉપર વર્ગ નથી તેનું વર્ગમૂળમાં એમ નામ રાખવાના 7 તેરી 21 વર્ગમૂળમાં 11 માપ સેમી માં છે તો સેમી સ્ક્વેર મીટર માં હોય તો મીટર સ્ક્વેર ઓકે તો અહીંયા આપણો ચોથો દાખલો છે પૂરો થાય છે ઓકે તો મિત્રો આજનો વિડિયો કેવો લાગ્યો જો હજી સુધી સબસ્ક્રાઇબ ન કરેલું હોય તો પહેલા સબસ્ક્રાઇબ કરી દો બાજુમાં બેલ આઇકન છે એ પ્રેસ કરો કે જેથી કરીને સૌથી પહેલા વિડિયોનું નોટિફિકેશન તમને મળી રહે અહીંથી જે લેટેસ્ટ માહિતી મળે એમની માહિતી તમને મળી રહે ઓકે થેન્ક યુ